એટલે બધાને અંગ્રેજી તો આવડે જ. ફાધર વાલસને પોતે પણ અંગ્રેજી આવડતી હતી, પરંતુ તે ત્યાં બધા ગુજરાતીઓ અને પોતાના મિત્ર સાથે ગુજરાતીમાં જ વાત કરતા હતા. ત્યાં મિત્રનો મોટો દીકરો આવ્યો અને બધાની સામે જાહેરમાં પોતાના પિતાને ધમકાવતા કહ્યું, પિતાજી, તમે ફાધરની સાથે ગુજરાતીમાં શું કરવા વાત કરો છો? મને અંગ્રેજી આવડે છે. સમજાયું? અહીંયા બાળકમાં સંસ્કાર જતા રહ્યા, સંસ્કૃતિ ગઈ, વર્તન ગયું, કારણ કે તેના અંદરથી તેની પોતાની ગુજરાતી માતૃભાષા ગઈ. તો એ તો હવે તમે જ નક્કી કરવાનું છે કે તમારે જો તમારા અંદર કે તમારા બાળકના અંદર સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન કરવું હોય તો એકવાર વિચાર કરજો કે તમે અને તમારા બાળકને શું તમે તમારી માતૃભાષા શીખવી છે કે નહીં.